વિશ્વની 7 અજાયબીઓમાં સામેલ અને માનવ સર્જિત જો કોઈ સૌથી મોટું સ્ટ્રક્ચર કાર્ય હોય તો તે છે ચીનની ધ ગ્રેટ વોલ. ચીનની દિવાલને વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન કહેવામાં આવે છે અને તેની સાથે આવા તો ઘણા બધા રહસ્યો જોડાયેલા છે, તો તે હવે આપણે જાણીએ. આ દિવાલનું નિર્માણ ઈસવીસન પૂર્વે 5મી સદીથી લઈ અને ઈસવીસન 16મી સદી સુધી ચાલ્યું અને આમ આ દિવાલનું નિર્માણ કાર્ય 2000 વર્ષ સુધી ચાલ્યું. ચીનની આ દિવાલનું નિર્માણ કાર્ય ચીનના પહેલા સમ્રાટ કિન શી હુઆંગે કરેલી અને તેના પછી અલગ અલગ વંશ જેવા કે કિન વંશ, હાન વંશ અને મિંગ વંશ દ્વારા બનાવવામાં આવી. ચીનના શાંજાઈ પ્રાંતના લોકો યલો નદીના પાણીથી ખેતી કરતા અને ચીનના ઉત્તરી ભાગના પાડોશી જેવા કે મંગોલિયા, મંચુરિયા અને ઝિંજિયાંગ જેવા દેશો છે કે જ્યાં ખેતીલાયક જમીન નથી અને મોટા ભાગના લોકો માલધારી હતા, જેના કારણે ત્યાંના લોકો ચીનમાં આવી અને અનાજ વગેરેની લૂંટપાટ કરી અને લઈ જતા અને આમ સામાન અને તેમની સુરક્ષા માટે આ દિવાલ બનાવવાની શરૂઆત થઈ. તે સમયના બેસ્ટ એન્જિનિયરો દ્વારા આ દિવાલ બનાવવામાં આવી, જેમાં 20 લાખ જેટલા મજૂરો દ્વારા બનાવવામાં આવી છે, જેમાં સૈનિકો અને સજા પામેલા કેદીઓનો પણ સમાવેશ થાય છે. ચીનના લોકો આ દિવાલને પથ્થરનો ડ્રેગન કહે છે. આ દિવાલના નિર્માણમાં પથ્થર અને માટીની પકવેલી ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દિવાલ બનાવતી પહેલાં જે પાયો ભરવામાં આવે છે તેમાં ગ્રેનાઇટના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો અને જે હાલની ઈંટો છે તેના કરતાં 4 ગણી મોટી ઈંટોને ભઠ્ઠામાં પકવી અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને દિવાલના ચણતર માટે લાઇમસ્ટોન અને જે સ્ટીકી ચોખા આવે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. દિવાલ ચણતી વખતે થકાવટ, ભૂખમરો અને એક્સિડન્ટના કારણે 4 લાખ જેટલા મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આવી સ્થિતિમાં મૃતકોને દિવાલની બાજુમાં કે દિવાલમાં જ દફનાવી દેવામાં આવતા હતા, જેના કારણે આ દિવાલને વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન કહેવામાં આવે છે. આ દિવાલની લંબાઈ 21,196 કિલોમીટર લાંબી છે, જે આ પૃથ્વીનું અડધું ચક્કર લગાવવા બરાબર છે. પરંતુ આ દિવાલ એકદમ સીધી નથી, પરંતુ તે અનેક ટુકડાઓના સમૂહમાં છે અને કેટલીક જગ્યાએ તો તે 2 દિવાલ એક લાઇનમાં પણ છે, એટલે કે પેરેલલ છે. વળાંકોથી ભરાયેલી આ દિવાલ પહાડો, રેગિસ્તાન અને સમુદ્રના કિનારાએ પણ પ્રસરેલી છે. એટલા માટે આ દિવાલને ચાલીને એક છેડેથી બીજા છેડે જવા માટે 18 મહિના જેટલો સમય લાગે છે અને હજુ સુધી માત્ર 1984માં 3 વ્યક્તિએ જ આ દિવાલનું સંપૂર્ણ ચક્કર લગાવ્યું છે, જે આ દિવાલની પહોળાઈ 21 ફૂટ જેટલી છે કે જેમાં 5 ઘોડેસવાર અથવા એક સાથે 10 સૈનિકો ચાલી શકે છે. ચીનની દિવાલ વિશે એમ પણ કહેવામાં આવે છે કે તે અંતરિક્ષમાંથી પણ દેખાય છે, પરંતુ આ વાતમાં એટલી સત્યતા નથી. દિવાલની ઉપર અમુક અંતરે 25,000 જેટલા વોચ ટાવર બનાવવામાં આવ્યા છે, જેની નીચે 25 જેટલા સૈનિકોને રહેવાની પણ સગવડ છે. દિવાલની બંને બાજુ રેલિંગ બનાવેલી છે અને તેમાં તીર છોડવા માટેના ખાંચા અને જે આ બાખા દેખાય છે જેમાંથી દારૂગોળો પણ છોડવામાં આવતો. દિવાલની નીચે ગુપ્ત ટનલો પણ બનાવવામાં આવી છે, જેથી દિવાલ જે ચડવામાં દુશ્મનો સફળ રહે તો ગુપ્ત ટનલ દ્વારા બહાર જઈને તેમનો સામનો કરી શકાય. દર વર્ષે 1 કરોડ જેટલા પ્રવાસીઓ આ દિવાલને જોવા માટે આવે છે. દિવાલનો ઉપયોગ સિલ્કના જે વેપારીઓ હતા તેમની સુરક્ષા માટે પણ કરવામાં આવતો હતો. મોટાભાગની દિવાલ પહાડોમાં બનાવેલી છે, જ્યાં ચાલીને જવું મુશ્કેલ છે, છતાં પણ ત્યાં આટલી મજબૂત દિવાલ બનાવવી જે એક અદ્ભુત કાર્ય છે. પરંતુ આ દિવાલ આટલી મજબૂત હોવા છતાં જેને એક ફેલ પ્રોજેક્ટ માનવામાં આવે છે, કેમ કે આ દિવાલ બનાવી હોવા છતાં પણ જે વિદેશી મંગોલો, તુર્કીઝ અને સુંગુર જેવા વિદેશી આક્રમણો થયા અને તેમાં તેઓ સફળ પણ થયા. 13મી સદીમાં ચંગેઝ ખાન આ દિવાલ પાર કરી અને ચીનમાં ઘૂસી અને તબાહી મચાવી અને સાલ 1644માં પણ માંચુ કબીલાઓએ પણ ચીનમાં ઘૂસી અને મિંગ ડાયનાસિટીનો અંત જાણ્યો અને કિંગ ડાયનાસિટીની શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધમાં આ દિવાલનો ઉપયોગ ચીનના લોકોને ટ્રેનિંગ આપવા માટે અને જે જાપાની આર્મી હતી તેમને રોકવામાં ઉપયોગી થયેલી, તેથી આમ આ દિવાલને સાવ ફેલ પ્રોજેક્ટ પણ ના કહી શકાય. હાલ આ દિવાલમાં જે ઈંટો છે તેની તસ્કરી અને જે ત્યાંના લોકો છે તે તેને ઘર બનાવવા માટે લઈ જાય છે, જેથી તેનો 40% હિસ્સો જે હવે નાશ થઈ ગયો છે. અને વર્ષ 1987માં જે આ ચીનની દિવાલને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આવો અદ્ભુત વારસો જળવાઈ રહે. અને મિત્રો, આવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ.